હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ અને હેપી દિવાળી. એ અત્યારે જઈ રહ્યો છે સ્વામિનારાયણ મંદિરે. હા, અને મારી ક્યુટી પાઈ આય 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 આય. શું રમે છે તું? એમાં કૂદવું પડે બેટા, કૂદજે, હું તને બતાવું. લે જો કૂદ, અહીં જા, અહીંયા કૂદો, એ કૂદ. ધનુ તને ઠંડી લાગે કે ના? હું તો અડે ખાઉં કે ધનુ? ચલો ભાઈ, આજે અમારા મહેસાણામાં સારો એવો સાંસ્કૃતિક બધો પ્રોગ્રામ છે. અમારા એરિયામાં ભવ્ય બાઇક રેલીનું પણ આયોજન કરેલું છે. હા કશો તો એને પણ કદાચ તમને વિઝ્યુઅલ બતાવીશ. કદાચ મહેસાણામાં હોઈશ તો અત્યારે હું જાઉં છું એક ડિલિવરી આપવા. ડિલિવરી આપીને પછી ભાઈબંધના મેરેજમાં જઈશ, થોડું કામકાજ બધું પતાવીશ અને પછી આ લોકોને હું લેતો આવીશ 12-12:30 વાગે. એટલે આ લોકો બધા ત્યાં પછી જમી લે. અને અમારા સોસાયટીનું જ હતું. હા, 11:30 વાગે બસ. 11:30 બસ, 11:30 બસ, 11:30 વાગે આ લોકોને લેતો આવીશ અને પછી અમે પછી રિટર્ન ઘરે આવીશું. ત્યારે તો આજનું શેડ્યુલ છે. સાંજનું તો કાંઈ ખબર નથી કે સાંજે શું થવાનું છે. આજે મારો છે ઉપવાસ, 11 કરેલી છે. તો આ લોકોની મારે ખાસ જરૂરત પડશે, મને આ લોકોની જરૂરત પડશે. હું બેસીશ અને આ લોકો મારા માટે પ્લેટ રેડી કરીને લાવશે, બરાબર ને? અને અત્યારે જો વઘારીને રોટલી કરીશ હું માટે, કારણ કે ના 10-11 વાગે જમવા માટે જોવે છે. મસ્ત અત્યારે તૈયાર કરીને રમાડે છે અત્યારે. હા, એ પડી ના જતા એમ. લેડો તો સાયકલ લઈને જાવડો મંદિર. શું કરીને આવી તું ધનો? ચલો ભાઈ, આ લોકો આવી ગયા છે. હવે જમવાનું ચાલુ કરીએ. ચલો ભાઈ, અત્યારે આપણે ડીશ લઈ લીધી છે. મિક્સ આપણે ઊંધિયું છે, પછી પનીરની સબ્જી, પછી આ લિક્વિડ મોહનથાળ, પછી આ બાસુંદી મસ્ત. હા, એ આ પકડ્યો છે. પછી આ કટલેસ જેવા સમોસા બનાવ્યા છે સરસ. અને પૂરીને બદલે આપણે રોટલી ખાઈએ છીએ. ધની નહીં બેહાડી છે, હેત નહીં બેહાડે. પલટી મારી દે. ચાલ, મારા તો ઉપવાસ છે, લાવો બીજું વસ્તુ લેવા માટે અરુચિતા જશે. ધનું કેવું છે? હા, કવડાવું. ઉતર નહીં, ઉતર. ફોન મૂક. આ ફોટો પાડવાનો જો દીદી બોલાવો તને. ચલ ચલ ચલ, આવ્યો. ચલ ભાઈ, આવ્યો. કઈ બાજુ ઊભું રહેવાનું? હા, ઉતરો. ક્યાં ઘર? ચાલ ઊભો થઈ જાઉં, ફોટો પાડું. ચાલ, બસ બસ બસ. જો આ લોકોને આવું ફોટા પાડીએ. હા બસ, ત્યાં ઊભો રહે. એટલા દૂર ઊભા થઈ ગયા ને. અરે આવ જલ્દી, ચાલ આવતો રે. બસ મસ્ત ફોટો આવે છે. ઊભી રે. જો આ બધા ત્યાં ઊભા છે ને, તો ત્યાં બધા મુખવાસ મળે. જા લેતી આવ. હા મેં ત્યાં આગળ બધા ઊભા ને, ત્યાં મુખવાસ મળે. જા જા. હા, આ ભાઈને કે ચાલ ભાઈ ખાવ થોડું કોઈ લે. ઉભો રે. આમાં આ બાજુ સામે. હા, જા હે તો ત્યાં આગળ જા. એ હમણાં ગઈ મુખવાસ લેવા માટે ને દોડી. સેવર લાયા કે નહીં લાયા? અરે
જનુ લાઈ મુખવાસ લાઈ બેટા મુખવાસ લાઈ મુખવાસની તો દીવાની છે ધનો આમેથી બીજું લઈ આય ચાલ એક એનો મુખો તો પતાવી દીધો હા મુખવાસ લેવા ગયા હાલ તો ચલો ભાઈ આપણી વારે બેસી ને પછી જઈશ એક કામ છે પતાવી દઉં પછી શાંત સુધી ઘરે કારણ કે માથું બરોબરનું છે ને અહીંયા એવું દુખાઈ રહ્યું છે ને સવારમાં ધાબામાં ચડ્યો હતો તો એના સુરતના કારણે થોડું અસર મને અવળી થયું લાગી રહ્યું છે શાંતિ કલાક 2 કલાક સૂઈ જઈશ એના માથામાં વાળ નથી બીજાના વાળ ખેંચે છે લે આ મુખવાસ જોઈને આવ્યો આ એ મુખવાસનું દીવાનું એ હોય મને થોડીક આલજે બસ હાટ લે જાનું બસ તું ખા જો આને હાલ્યો ને તેમાં તો જીવ અધ્ધર થઈ જો જીવ અધ્ધર થઈ ગયો જોવાનો આ જો રડવાનું ચાલુ કર્યું જો છ ગુસ્સો જો રુચિતા આને મુખવાસ આલ્યો અને આ દીવાનો મુખવાસનો જો આના મુખવાસની હરાજી કરે છે બેટા ખાઈ તો ખા જીવ ના બાળી બેટા બીજું અપાઈશ ને ભાઈ છે ને જો નાનો ભાઈ છે જો તું ભાઈને વાલી કર માથામાં વાળ જલ્દી આવે વાલી કર દે કે મારા જેવા વાળ આવશે આ કર દે એનો જીવ મુખવાસમાં જ ઘૂસ્યો છે અને આ ભાઈના છે કાલે લગન બરોડામાં કોંગ્રેચ્યુલેશન ભાઈ પહેલેથી એડવાન્સમાં મારી હાજરી નહીં હોય બરાબર સમાચાર આપી દીધા હા શું કેવું ભાઈ કેમેરામાં રહી હા એટલે આપણે કઈ બોલીએ નહીં બસ આ લોકો તો જો મસ્તી ચડ્યા હા બધા બોલો હવે આ ગણપતિ દાદા ફોટો સેશન કરવાનું મુખવાસ તો જુઓ હા તું ખાઈ જઈશ તો લે બેટા મને આપ લે જા તો ફોટો પડાવ જલ્દી જા ફોટો પડાવ હા બોલ હા મુખવાસ હા પાડું ચલો ભાઈ 5:30 વાગ્યા છે અને હું હે ધનયુદ હાલ ઉઠ્યા છીએ એમ બબુ કોનું બબુ આવ્યું ગલ મચોલું ઓ તાઈ મતન ગળી લે છે હા ભૈયા મતન તાઈ ગળીને જે દેજો ગુલુ તારા ગાલ કોણ ખેંચે છે ફોન લેવો જો ફોન માં બધાને ખબર પડે અત્યારે ફોન ટીકુ નીનુ નનુ મેં ધનો ઊંઘી છે તો થોડું રમાડી લો હા ધનો મેન ઉઠી શું નામ છે બેટા ચાલુ શું નામ ના પપ્પા ફોન જોતા હતા અને ત્યારે હું ઉઠી ગયો તો પછી ધોન ઉઠી આઈફોન જુઓ પાછો લે આઈફોન જુઓ છે આ લઈ લે હિતનો આપવા દે જો સર ચલો હવે આજે તો થોડો ટાઈમ મળ્યો તો થોડું મેં મૂવી જોયું બાર ફેલ અડધું જોયું છે પણ સારી એવી સ્ટોરી છે હજુ પૂરું તો કદાચ 1-2 દિવસ લાગશે મારા પૂરું કરતા મૂવીના કારણ કે અત્યારે થોડું બજારમાં કામ છે એ બજારનું કામ પતાવીને પછી રેસ્ટોરન્ટ ઉપર જવાનું છે કારણ કે આજે સન્ડે છે થોડો ક્રાઉડ વધારે હશે તો થોડી હેલ્પ થઈ જાય એટલે હું ત્યાં આગળ જઈશ બેટું બાય ફોન જ જોવે છે તો ફોન એને યલો કલર માં મસ્ત ખબર પડે એવું પાછું જો હા આની અડો જો યલો ટી શર્ટ પહેરી પોતે દે અત્યારે યલો ના પહેરે ને કે પેલી મચ્છીઓ બધી ઉડે ક્યું પેન ભરું ટી-શર્ટ ઉડી હું દીકો ડાયું બંબુલ્યું પેલી જો ને ના હું મૂકીને આવું પછી ખવડાવું. હા એને કોઈ રમાડે ને તો બીજા અમે લોકો કોઈ છોકરા બીજા રમાડીએ તો હેરાન થઈ જાય મૂકીને આવું. અને 12 ફેલ છે મૂવી જોજો ફેમિલી સાથે બહુ સરસ મજાનું મૂવી છે મેં તો જો અધૂરું જોયું છે પૂરું જોજો
મજા આવશે. અત્યારે જવું માર્કેટમાં, પછી સાંજનું શું શેડ્યુલ થાય છે બધું બતાવીએ. દેખો ભાઈ, અત્યારે અમારે અહીંયા આગળ ભવ્ય રેલી નીકળી રહી છે. ઓહો, એટલે આ બે સાઈડમાં ખાસ અમારા મહેસાણા શહેરની અંદર બધી જગ્યાએ રેલી રેલી રેલી. આહા, ભાઈ આ વખત તો ખરેખર ઇતિહાસ રચાવવાનો છે આખા ભારત વર્ષમાં. જે પ્રકારને જે કામગીરી જે બધા જે નાખી રહ્યા હતા. જય શ્રી રામ, જય શ્રી રામ. આમ મારું લેહોણા, મોજે મોજ છે ભાઈ. તૈયારી ખાલી જો અમારા મહેસાણા શહેરની, તમારા શહેરની કેવી તૈયારી છે ફટાફટ કોમેન્ટ કરો યાર. કાલે છે દિવાળી ને અત્યારથી લોકો ફટાકડા વેચવાનું ચાલુ કરી દીધું છે. લોકો તો ખરીદી પણ કરીને લાવ્યા છે ફટાકડાની. મેં હમણાં ખાસ બધી લારી જોઈ છે બજારની અંદર, બહુ બધા ફટાકડા લોકો વેચે છે, લોકો ખરીદી પણ કરે છે. હવે કાલનો માહોલ જોવા જેવો છે ભાઈ. ન ભૂતો ન ભવિષ્યના જેવો કાલનો દિવસ જવાનો છે. જોઈએ છે કાલે શું થાય છે. બધાના તો હેપી દિવાળી જ છે. ચલો ભાઈ, હવે અત્યારે અરે પહોંચે રેસ્ટોરન્ટમાં. હવે જોઈએ કામકાજ બધા પૂરા કરીએ. કસ્ટમર ચાલુ થઈ ગયા છે. Wheel on the bus and round and round. જો બસ આવી, જો તું કેટલી બધી બસો આવી હે. બધાને હાઈ કહેજે, હાઈ કહેજે, હાઈ. કસ્ટમર આવ્યું છે નાનો બાબુ લઈને. તું લાવો, હું રાખું. ચોકલેટ એને આપીને ક્યાં મમ્મા ક્યાં છે? ઓ મચાન ચાલો બસ આવી. તો જે કવા જવું, જે કવા હા કરો. સામે જે ભગવાન છે જો, હનુમાન દાદા છે. હનુમાન દાદા મજા આવે નાના નાના બાળકો જોડે રમવાની. ધની જો તારા તેડવા ના દે મને. નહીં કેવું હશે? ચાલ તીતી બતાવું તને. તીતી જોવા, તીતી બસ જો, બસ જોઈ, બસ જો પેલી બધી બસ ઉભી. વ્હીલ ઓન ધ બસ કરજે, વ્હીલ ઓન ધ બસ. અમને એવું ખડખડા હશે ને, એવું હશે ને. તારું નામ શું છે? નામ ચાલુ પરણેલા છો તો આટલું બધું લેતા આવજો. દૂધની થેલી, છાશની થેલી, ફરાળી ચેવડો, છોકરાઓ માટે નાસ્તો, અને ગાડીમાં સામાન ભૂલી જાય એ બધી વસ્તુ લાવવાની. અને પાણીની બોટલ તો ધડાધડ પડે છે ભાઈ. કઈ નહીં. ચલો ભાઈ, રુચિ જાય છે ને જમવાનું તો ઓલરેડી બનાવી દીધું છે. ચલો ભાઈ, રુચિ દાદાના ચકાચક સાબુદાણાની ખીચડી બનાવી દીધી છે. અને થોડી સહેજ ગરમ કરીને પછી જમીએ. અને આ લોકો સાંજ ઉપર મોજ મસ્તી કરતા હશે. અને મમ્મી અત્યારે પહોંચી છે અંકલેશ્વર. આ લાઈવ લોકેશન જોયું તો અંકલેશ્વર પહોંચી છે. લગભગ 2-3 વાગે આવશે. સ્લીપર કોચ જે આવે ને સોફાવાળું, લક્ઝરી બુક કરાવી દીધી હતી, મતલબ સીટ. સાંજે સમજી દસ્તા આવે છે. અને મમ્મીની તબિયત થોડી ખરાબ થઈ છે. થોડીક સ્લોલી એટલે બધી વધારે ખરાબ નથી, થોડીક થઈ છે. અવાજ ઉપરથી લાગ્યું આવા દે ને. ચલો ભાઈ, સાબુદાણા ખીચડી ખાવાની બહુ મજા આવી ગઈ. મજા આવી ને? ઉટકાળ આવી ગયો. અને ખાધું એટલે હજમ નહીં થાય. ના ભાઈ ના, એવું કઈ નહીં, હજમ તો થવાનું જ છે કે. કારણ કે રેસ્ટોરન્ટમાં થોડું કામ વધારે હતું. કારણ કે શનિવાર ને રવિવાર સાઈડ ડિશ ખાઈ લેવાનું ફરાળી.
ટાઈમ જ ના મળે ને. એટલા બધા તો ખાસ બધા આવ્યા હતા, આપણે બધા સબસ્ક્રાઈબર બધા આવ્યા હતા, મજા આવી ગઈ. રૂચિ તારી તબિયત સારી નથી લાગતી. તબિયત કમ્પ્લીટ જ છે, અવાજ બરાબર નથી. અને આવતીકાલે મારી દીકરી દેવાંશી બા જાડેજાનો બર્થડે છે અને અત્યારે કેનેડા થાય છે એમ ને. હેપી બર્થડે. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે દેવાંશી બા. તમારા રેસ્ટોરન્ટનું નામ શું છે? મારે રેસ્ટોરન્ટનું નામ છે કિંગ ચીઝી. કિંગ ચીઝ. ચીઝી મતલબ ચીઝી બી બોલીએ, કિંગ ચીઝ નામ છે. તમે યુટ્યુબમાં, ગૂગલમાં ગમે ત્યાં બી તમે સર્ચ મારશો તો આપણે, અને હા ઇન્સ્ટાગ્રામની અંદર બી આપણે છીએ, તેમાં પણ તમને વસ્તુ બધી આપણી ટોટલ ઇન્ફોર્મેશન ત્યાંથી મળી જશે. અને મહેસાણા મોઢેરા ચોકની હનુમાન દાદાનું મંદિર છે એની બિલકુલ બાજુમાં આપણી રેસ્ટોરન્ટ આવેલી છે. 130 રૂપિયા આપણે બધાને અનલિમિટેડ સેન્ડવિચ ખવડાવીએ છીએ અને બહુ જ બધા આનંદ માનતા હોય છે. અને આજે તો આનંદથી આપણા ગેસ્ટ આવ્યા હતા, બરાબર, તેમને બી સારી એવી મહેમાનગતિ કરાવી, એમને પણ બહુ જ મજા આવી ગઈ. અને તમે જોયું ને રેસ્ટોરન્ટમાં છે ને આવી બધી સર્વિસ આપવી પડે કસ્ટમરને, એના છોકરાઓને તેડી ફરવું પડે, રમાડવું પડે. જોકે મને શોખ છે છોકરાઓને રમાડવાનું, ના હોય તો પ્રેક્ટિસ છે બે બાબાઓની, એટલે રમાડતું હતું. છોકરું મારા જોડે રડ્યું નહીં, એ પણ સારી રીતે રમતું હતું મારા જોડે, અને એના મમ્મી પપ્પા સાથેથી જમ્યા હતા, એટલે એ લોકો પણ ખુશ થઈ ગયા હતા. એટલે આવી બી સર્વિસ ચાલવી પડે. મેરે ચેન આતા હે. ફરાળ જાઓ ત્યારે તમે ઓકે ફરવા. ફરાળ વાળાને ત્યાં ફરાળ જ વંચાય. હા યાર, ફરવા જાઓ ત્યારે ટી શર્ટ પહેરી શકો છો. મેં કદી ટી શર્ટ પહેરી જ જાય. તમે આટલા વ્લોગ મારા તમે જોયા હશે, બરાબર. વખાણ કર્યા, મજા આવે. ખરેખર મને આજે હું જે ટી શર્ટ પહેરું છું ને, બરાબર, એ મને પહેરવાની ખૂબ મજા આવે છે. હા, અને મને એવું લાગે મને એમાં પર્સનલ થોડું સારું આમ મને સેટિસ્ફેક્શન મને સારું એવું મળે છે, હું પહેરું છું. જય શ્રી રામ વિશાલભાઈ, કાલે મારી ડોટરનો બર્થડે છે, અન્નું નામ છે, એનું નામ શિવન્યા. ના એકચ્યુઅલી હું આજે છે ને અન્નુના વિશે વિચારતો હતો ને, એના કારણે અન્નુ આવી એમ. સિદ્ધપુરા. વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે શિવન્યા બેન. પછી કોણ છે? દેવાંશી બા. ખરેખર કાલે તમારો જન્મદિવસ છે ને એકદમ યાદગાર બની રહેવાનો છે, કારણ કે 22 તારીખે દિવાળી મનાવવાની છે, 22 જાન્યુઆરીએ આખો દેશ. અને કહીએ ને કે ન ભૂતો ન ભવિષ્ય, કાલનો જે દિવસ છે આપણે કદાચ આવો દિવસ કદી જોઈ પણ નહીં શકીએ. બહુ નેક્સ્ટ લેવલનું તૈયારી આપણા ઇન્ડિયામાં બધા લોકોએ કરી છે, પ્લસ વિદેશમાં જે રહેતા લોકો પણ સારી એવી તૈયારી કરી છે. અને દરેક ગામ, દરેક સિટી, દરેક રાજ્ય કહીએ ને કે અયોધ્યા બનાવી દીધું છે. અમારા મહેસાણા ફૂલ જોશમાં એટલી બધી તૈયારીઓ છે કે આજે રેલી નીકળી હતી, પછી શનિવારે થોડી નીકળી હતી, હવે કાલ ફાઇનલી જે ખબર નહીં નીકળવાની સૌને. અને કાલ રવિવારે સોમવારે અમારી સોસાયટીની અંદર કંઈક રામધૂન છે, પછી કંઈક બીજું શું છે, હનુમાનજીનું કંઈક રાખેલું છે ને, એવું કંઈક બધી વિધિ કંઈક રાખેલી છે, બરાબર. અને સાંજે જમણવાર રાખેલો છે, તાકે સોસાયટી બધા ભેગા બેસીને જમવાના છે. પાસ સિસ્ટમ રાખી હતી, એક વ્યક્તિના 100 રૂપિયા હતા. મમ્મી પપ્પાનો પાસ લેવું પડશે. મમ્મી પપ્પાનો પાસ લેવું પડશે, કારણ કે અત્યારે રાત્રે 2-3 વાગે આવી જશે. એટલે કાલે સરસ મજાનો દિવસ અમારો એન્જોય કરવાનો છે. અને કાલે તો મારી રજા મેં રાખેલી છે, કારણ કે ઓલમોસ્ટ બધી દુકાનો બંધ છે. અમારા એસોસિએશને બી રજા મેં જાહેર કરી દીધી છે. અને પ્લસ મારો અમદાવાદ બેસું, અમદાવાદમાં મારે શું આઉટ ઓફ ગુજરાતના કસ્ટમર વધારે આવે, એ ટાઈમે તો કોઈ આવવાના નથી, એટલે બી ત્યાં હું અમદાવાદ બી નથી જવાનો. તો નથી જવાનું એની પહેલાં તો મને ઘણા બધા ટેન્શન આવી બેઠા કે સોમવારે હું શું કરીશ, આનો ઓર્ડર છે, આવો છે. પછી આઈડિયા આવે કે ભાઈ આપણે તો રજા પાડી છે, બરાબર. અને બાર્થ ફેલ મેં તમને જે મૂવીનું નામ આપ્યું છે, હજુ જે ના જોઈ હોય તો જોજો. હજુ તમે જસ્ટ અધૂરી જોઈ છે, એના ઘણા બધા સારામાં સારા રિવ્યૂ આપેલા છે બધા લોકોએ, એટલે જોવા જેવી એક મૂવી છે. ફેમિલી સાથે જોજો,
જે બિઝનેસમેન હોય, જે સ્ટુડન્ટ હોય, દરેક લોકો માટે આ બહુ કહીએ ને એઝ અ રિયલ લાઈફની આ સ્ટોરી છે. સારી એવી મોટિવેટ કરશે. ખાસ કરીને સ્ટુડન્ટે તો ખાસ જોવી જ જોઈએ. આજે અરુણભાઈનો ખૂબ જ સારો એવો સુવિચાર હતો. આપણે જીવનમાં હંમેશા પ્રયત્નો કરતા રહેવું જોઈએ. કોણ જાણે કયો પ્રયત્ન સફળતાનો રસ્તો ખોલી કાઢે. એટલે હંમેશા કંઈક ને કંઈક પ્રયત્ન કરતું જ રહેવાનું. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે સફળતા તમને મળશે મળશે ને મળશે. પછી ક્યારે મળશે? જ્યારે તમે સ્ટાર્ટ કરશો, પ્રયત્ન કરશો. બાર્થ ફેલના મૂવીની અંદર મેં જે અડધો પોર્શન જે જોયો છે ને એમાં આ જ રીઝન વસ્તુ લખેલી છે. જે મેન કેરેક્ટર છે એને ખબર જ નથી કે એને આગળ શું કરવું છે. એને ખાલી એક જ મકસદ કે મારે ડીએસપી થવું છે. પણ યુપીએસસી ને આ બધી એક્ઝામો આવે છે એ બધી કશી જ ખબર નથી. કોઈ કે હવે આનાથી મોટો ઓફિસર બી બની શકાય. પેલા કે હું આવું મોટો ઓફિસર બનવાનો પ્રયત્ન કરીશ. સારી એવી રિયલ લાઈફમાં સ્ટોરી છે. એટલે સોમવાર છે, થોડો ટાઈમ મળશે તમને બધાને તો એ મૂવી જોજો, મજા આવશે. અને બસ અમારો કાલનું આખું શિડ્યુલમાં તમને કહી દીધું. કાલે હું સવારે વહેલા જવાનું છું રામ મંદિર, જે મારા મહેસાણામાં આવેલું છે, પરામાં. બરાબર, ટ્રાય કરીશ બધા ફેમિલી સાથે જશું. 10 વાગે? હા, કાલે 10 વાગે ઉઠીશ. 10 વાગે રેડી થઈ જશું. વિશાલનું ઉઠવાનું વહેલા કેવું હોય? 10 વાગે હું 8 વાગે ઉઠનારો માણસ છું, કારણ કે 12 સાડા 12 વાગે એડિટિંગ બધું કરવાનું હોય. 10 વાગે બપોરે થશે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. અને સૌએ હેપી દિવાળી લખવાનું છે અને જય શ્રી રામ પણ લખવાનું છે. કારણ કે આપણું આ 22 તારીખ ન ભૂતો ન ભવિષ્ય થવા જઈ રહ્યું છે ને યાદગાર, આપણે બધાને યાદગાર થવાનું છે. એટલે આની મેમરી છે ને સ્ટોર કરીને રાખજો સાહેબ. ન ભૂતો ન ભવિષ્ય છે, ધ્યાન રાખજો. જય શ્રી રામ.